હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય વ્લોગ. 9:30 થઈ ગયા છે, 9:15 થઈ ગયા, 9:30. હું 9 વાગે જેવું ઉઠું, બ્રશ કર્યો, ચા બની ગઈ છે, ચા પી લઉં. અને આજે છે ને મગ લેના ટી મગ, બે મગ મસ્ત મોટી સાઈઝનું. પેલા દિવસ જોયા હતા પણ પેલા દિવસ પ્રોબ્લેમ એ હતો, મૂકીને લાવવાના પ્રોબ્લેમ હતો એવું કહી ગયો. પેલા દિવસ શેમ્પૂ ને એલોવેરાને લીધું ને દિવસ બેગ ફૂલ થઈ ગયું હતું ને લેટ થતું હતું મારા. મેં કીધું શાંતિથી આપણે એ વખત જોઈ લઈશું કે અલગ અલગ હતા, બહુ અલગ અલગ. એટલે ને થોડું આખું ઘર ક્લીન કરવું પડશે, પછી બજારમાં જવાશે કે મેં સન્ડે ટાઈમ મને કમ્પ્લેટ ઘર ક્લીન કરવાનું ને કપડાં બી થોડા ક્લીન કરવાના છે. થંબનેલ બનાવી દઈશ, ચા નાસ્તો કરી, ચા તો બની ગઈ છે. શું કહેતો, હા ટીવી જોવા જવાનું છે મારે વિજય સેલ્સમાં. કાલે કંઈ બ્લેક ફ્રાઈડે સેલ ચાલુ થયો ના, કંઈ આટલો બી મતલબ ડિફરન્ટ નહીં, એને પ્રાઇઝ જ છે. એવું નહીં કે આ મોડલમાં, આ મારા આઈફોનમાં મારી પ્રાઇસ કર 10,000 પ્લસ જતી હતી. ઉલટું છે, એવું છે યાર. જેને નોલેજ હોય એનો નોલેજ, જેને ખબર ના હોય એ પોપટ થઈ જાય. કહેવાનું નહીં. ચલો ગાઈસ, મળીએ રેડી વેડી થઈને કે બોલા બતાવો શું કરું છું નહીં. ઓકે, મળીએ ગાઈસ. હું જાઉં છું બહાર વિજય સેલ્સમાં. 1:15 થઈ લાસ્ટ ટાઈમ 1:30 વાગે હું જમવાનું લેવા જતો હતો. અમે બધું ક્લીન થઈ ગયું ઘર કમ્પ્લીટલી. આદત ચેન્જ કરવાની થઈ ગઈ. જવાનું નહીં, સાંજે કરીએ. ચલો ચલો. આપણાથી પીલા ફોના જવાનું એવો કંટ્રોલ આવવાનો છે ને, પણ ટ્રાફિક તો શું હોય, પણ તડકો લાગે ને દાદાને આવે એટલે સાંજે સામાન લેવા જવું પડે. સામાન મોકલે તો મતલબ સામાન તો કહી દે થોડુંક બટ કપડાં હતા ને એટલે કપડાં મંગાવ્યા તમે નવા કપડાં. રૂટીનના કપડાં ઠીક છે, નવા કપડાં. કદાચ મેડિઝમાં જવાનું થાય તો એટલે અને જી હવે ત્યાં તો ચલો મળીએ ડાયરેક્ટ ત્યાં તો કંઈ શૂટ નહીં કરતી કેમ ત્યાં એના બધું એક વિશ્વાસમાં. હું બહાર જ હતો. કેટલા વાગ્યાનો? હું 1-1:30 વાગે નીકળ્યો હતો ને 12-13 બહાર હતો. હાલ બી 5 વાગ્યા છે, બહાર જ છે. આવ્યો એટલે મેં ઘરનું કામ હતું એટલે થોડું એક આ ચાલ ના મેં કીધું આવ્યો સીધો ત્યાં હજી ઘરે નહીં ગયો. બાકી જે કંટાળો આવે છે. ટીવી જોઈ, એક 55 ઇંચની ગમી છે, સબ ઉપરવાળી 500 વોટનું સ્પીકર છે. એવું નંબર એમાં વિધાઉટ લગાવવાનું, હોમ થિયેટર ના લગાવવાનું તો વિચાર, મતલબ ઉપર સાઉન્ડ પર ના લગાવવાનું તો વિચાર એવું મસ્ત. હું ભૂલી ગયું, મેં બ્લોગ જ નહીં બનાવ્યો આજે કંઈ, એને બ્લોગ ચાલુ કર્યો. ત્યાં તો કંઈ શૂટ જ નથી. ક્રોમામાં ગયો, વિજય સેલ્સમાં જો, શાઓમીના શોરૂમમાં જો, સેલ્સ ઇન્ડિયામાં અને 55 બન્યું. ચલો અને બી થોડું કામ છે, કુકરમાં જવું, થોડું કામ છે. પછી દાદાને આવે છે સામાન લેવા જવાનું. એ તો હજી ના થોડા વખત એમ હોય તો સામાન લેવાઈ ગયો છે. અને જમવાનું અહીંયા તો જમી લીધું ને હવે જઈએ ઘરે. 9:30 થઈ ગયા છે. યાર ઠંડી લાગે છે. ઓલમોસ્ટ ટીવી ફાઇનલ થઈ ગઈ છે. 2 મોડલ છે, P655, P755. મેં ગમે તે કાલે બુક કરી દીધી, સાંજે ટાઈમ મળશે બુક. ચલો ગાઈસ, આવી ગયો ભાઈ હું ઘરે. ત્યાં ઠંડી જોરદાર લાગે. ઘરે વાત મમ્મી પપ્પાના જોડે વાત થઈ, પાછી મને કીધું શાંતિથી વાત કરું ઘરે છે. મમ્મીએ ફોટા લાવવાના કીધા હતા ભગવાનના, હું ભૂલી ગયો. તો પછી મેં કીધું મમ્મી નેક્સ્ટ સન્ડે યાદ કરી દેજે તું, સેટરડે સાંજે ને સન્ડે મોર્નિંગમાં બી યાદ કરવાની. એટલે હું ટીવીમાં ભૂલી ગયો. પછી સાંજે પેલા ઘર જોવા ગયા ને એમાં બી લેટ થઈ ગયો. પછી સીધું ઉપર ના કરી ગયો ભાઈ. હું કહું છું 2-3 જણા સબસ્ક્રાઈબર ના મેસેજ બી તો કંઈક તારા માટે નહીં બગા, મહેમાન માટે. મેં કીધું ખવાય ભાઈ, આવો ત્યારે મહેમાનને ખબર કે આપણે ખાવાનું.
આ જગ્યા 2-3 દિવસમાં પૂરાઈ જશે કદાચ. નેક્સ્ટ સન્ડે આ તો બધું 99% પૂરાઈ જશે. અમને પર 2 પીસ જ આવ્યો. મેં કીધું કાલે સાંજે જઈને બુક કરી કે કાર્ડ નહોતું મારા જોડે એટલે અને જતા રહ્યા તો પૂરું જોઈએ. 50 લેવું હોય તો ના 65 લેવું તો સ્ટોક પડે છે કે 55 લેવું તો સ્ટોક પડે 50 નહોતો 50માં ખાલી ઓનલી ફોર 2 પીસ પડેલા. તો ગાઈઝ આ વ્લોગ હું અહીંયા જઈને કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર સુધી. લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો કાલે મળે નવા વ્લોગ સુધી. બાય બાય, ટેક કેર.